કલા શિક્ષણ કીટનો ખૂબ જ સારો સદુપયોગ કરતી શ્રી હાલરિયા પ્રાથમિક શાળા અને તેના વિદ્યાર્થીઓ. તો આ વાર્તા શરૂઆતથી સાંભળીએ. વ્યવસાયિક શિક્ષણની તાલીમ આપવા માટે અમે બધા સ્ટાફ મેમ્બર્સ પહોંચી ગયા એક કુંભારની શોપ પર, અને ત્યાં અમે વિચાર્યું હતું કે નાની નાની કુલડીઓ સ્ટુડન્ટ્સ માટે લેશું અને એમાં તેના પર ડ્રોઈંગ કરાવશું. એક પછી એક બધી વસ્તુઓને ગોતી, પછી લાગી જશે તે ભાઈ પાસે પણ થોડું માર્ગદર્શન લઈ અને અમે બાળકો માટે 40 કુલડીઓનો સેટ લઈ લીધો. બીજા દિવસે આવી રીતે લાપી બનાવી અને એ દરેક બાળકને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. આના પર કલા શિક્ષણ કીટમાં આપેલા કલર્સથી વર્ક કરવા માટે અમે સ્ટુડન્ટ્સને કીધું, અને સ્ટુડન્ટ્સના દરેક ગ્રુપમાં અમે આ વ્હાઇટ પુટ્ટી પહોંચાડી. સ્ટુડન્ટ્સ ઇઝીલી કામ કરી શકે એટલે અમે વ્હાઇટ પુટ્ટી બનાવી. અને હા, થોડા થોડા વચ્ચે ઇશ્ક કા રંગ સફેદ પિયા ભી અમે કરી દીધું. અને સ્ટુડન્ટ્સ પણ બહુ સારી રીતે આમાં કલર લગાડે છે. આ એક્ટિવિટીથી અમને ખબર પડી કે સ્ટુડન્ટ્સની અંદર કોન્સન્ટ્રેશન પાવર બિલ્ડઅપ કરવા માટેની આવી એક્ટિવિટી બહુ જ હેલ્પફુલ થાય છે. અને ડાયરેક્ટ કોઈ વસ્તુ ઉપર કલર અપ્લાય કરતા પહેલા એના પર વ્હાઇટ પુટ્ટી કેમ લગાડાય એ પણ સ્ટુડન્ટ્સને આવડ્યું. અને અલગ અલગ કલર ભેગા કરી એના ઉપર અલગ રીતે યુનિક વેથી ડિઝાઇન્સ બનાવવાનું પણ સ્ટુડન્ટ્સના આઈડિયા બહુ યુનિક લાગ્યા અમને. ને થોડી જ વારમાં સ્ટુડન્ટ્સે અમને આટલું સરસ વર્ક કરી આપ્યું. અને बस डेडिकेशन लेवल देखो इस बंदे का. बस this level of dedication we are observing in each and every students. અમારી શાળાને AIF-માંથી iPads મળેલા છે જે દરેક સ્ટુડન્ટ પાસે છે. અમે એનો પણ સદુપયોગ કરવાનો નથી ભૂલતા. અને હા, જેણે પણ જે કામ કર્યું હોય એ નાના એવા કામને પણ એપ્રિશિએશન આપવું એ અમારી પહેલી પ્રાથમિકતા છે, અને અમે એને પણ હોલ હાર્ટેડલી નિભાવ્યું. અને દરેક બાળકને પોતાની વાત કહેવાનો મોકો અમે આપવાનું ચૂકતા નથી, અને એના માટે અમે એને તમામ પ્રકારના પ્રશ્નો પણ પૂછી લઈએ છીએ. Because the teacher is not just a teacher. He or she is a facilitator and a guide. અને અમે ઓબ્ઝર્વ કર્યું કે ભણવામાં નબળું લાગતું વિદ્યાર્થી પણ આવી બધી એક્ટિવિટી બહુ સુંદર રીતે કરે છે, અને કલ્પના શક્તિની બહાર પણ વિચારી દે છે. અને લાસ્ટમાં અમે બધા જ સ્ટાફ મેમ્બર્સે ભેગા થઈ દરેક એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરી, જેણે પણ જે બનાવ્યું હતું એને મોટિવેટ કર્યા અને વધુ સારું કામ કરી શકે એ માટે એ લોકોને સજેશન્સ આપ્યા, which was very good. અને બધા સ્ટુડન્ટ્સ પોતાને કયું સજેશન મળે છે, પોતાની કઈ એક્ટિવિટીના વખાણ થાય છે એ સાંભળવા માટે ત્યાં ઓલરેડી ગોઠવાઈ ગયા હોય છે. અને આનાથી એ લોકોની કોન્સન્ટ્રેશન સ્કિલ અને વધુ કામ કરવાની શક્તિ વિકસે છે. અને હા, લાસ્ટમાં અમે બધું ક્લીન પણ કરી દીધું.